જય માતાજી સાહેબ. જય માતાજી. સર હું ભરૂચથી બોલું છું, ડોક્ટર કેતન નિઝામા પ્રોફેસર છું. જી ડોક્ટર સાહેબ બોલો બોલો બોલો. સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટ કોલેજમાં છું. વાહ ખૂબ હવે સરસ. actually શું છે સાહેબ જી. કે આખા ગુજરાતમાં અધ્યાપક સહાયકની હમણાં વિષયોની બધી કોલેજોમાં ભરતી 2 વાર થઈ. બરાબર કરંટ 19માં ને 21માં અત્યારે બી ચાલે જ છે વિષયનું ઇન્ટરવ્યુ. બરાબર. અમારી 2013 પછીની ભરતી એક પણ વાર ગુજરાત ગવર્મેન્ટ 13 પછી કરી નથી. અમે 50 પર આવેદન પત્ર આપ્યા છે મુખ્યમંત્રી માંડીને બધા. બરાબર. અમારી ફાઇલ રેડી થઈ ગઈ છે. 139 મહેકમ પ્રમાણે અમારી ફાઇલ રેડી છે, પણ નવા સચિવાલયમાંથી જઈએ છે. પરમ દિવસ ગયા તો કે જૂના સચિવાલયથી લેટર ટોટલ ગુજરાતમાં કેટલું મહેકમ છે? હાજી સર, સોરી, ગુજરાતમાં ટોટલ મહેકમ કેટલું છે આનું? અમારું 139 જગ્યાઓ. અચ્છા 139 જગ્યાઓ ખાલી છે એઝ પર ગવર્મેન્ટ રેકોર્ડ. હા એમની પાસે જ છે, એમણે જ પાસ કર્યું. બરાબર બરાબર છે. નથી આપતા. બીજા બધા વિષયોની ભરી ફિઝિકલ એજ્યુકેશન ની ભરતા નથી. અમે 50 વાર આવેદન પત્ર આપ્યા છે. બરાબર છે. તો આપણે સરકારને અપીલ કરીએ કે આજે આ ભરતી છે જે 139 મહેકમ એઝ પર હું તમને નામ સાથે કહું કે આ ટેબલ પર છે. મને મોકલો. નવા સચિવાલયમાં પરમાર સાહેબ પાસે છે. નવા સચિવાલયમાં પરમાર સાહેબ આઈએફ છે એટલે નંબર નથી આપતા અમને. ને જૂના સચિવાલયને મેન આઈએફ છે ને ઓફિસર, એ પંડ્યા સાહેબ છે, એનો નંબર નથી આપતા. જૂના સચિવાલયમાં પરમાર સાહેબના ટેબલ પર પેન્ડિંગ છે ફાઇલો.